રાજુ કરપડા છેલ્લા 8 વર્ષથી લડે છે ખેડૂતો માટે, અને આ જે લડત છેલ્લા 8 વર્ષથી લડી રહ્યો હતો એની લડત જે હતી એમાં કયા ખેડૂતોએ હાજરી આપી? રાજુ કરપડા આવશે, પણ ક્યાં આવશે કે એને તમે જે ખેડૂતો છે એનો ફોન નંબર ચાલુ છે, એનો ફોન કરવો. ખેડૂતોને અમારો પ્રશ્ન છે કે તમે રાજુ કરપડાને કેટલી સભાઓમાં કેટલી લડતમાં તમે હાજરી આપી છે? રાજુ કરપડા સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કર્યો છે ત્યાં રાજુ કરપડા અડધી રાતે સપોર્ટ કરશે. ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા રાજુ કરપડાએ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા બાદ અનેક ટીકા અને ટિપ્પણીનો સામનો કરી રહ્યા છે. રાજુ કરપડાના મૌન અંગે અંતે કાકા રામકુ કરપડાએ પણ મોટો ખુલાસો કર્યો. રાજુ કરપડા વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા થતા રામકુ કરપડાએ આપી પ્રતિક્રિયા. રાજુ કરપડા અડધી રાતે પણ ખેડૂતો માટે ઊભો રહ્યો છે એવી વાત તેમના કાકાએ કરી. 8 વર્ષની લડતમાં કયા ખેડૂતોએ રાજુ કરપડાને સાથ આપ્યો તેવો પણ સવાલ કર્યો છે. રાજુ કરપડાને ફોન કરો, રાજુ કરપડા તમારી મદદે આવશે તેવી વાત પણ રામકુ કરપડાએ કરી. ખેડૂતોને પ્રશ્ન છે કે તેઓ કેટલી સભામાં રાજુ કરપડાએ કરી હોય તેમાં તેઓએ હાજરી આપી અને રાજુ કરપડાની લડતમાં કેટલી વાર સાથે ઊભા રહ્યા. આવા આકરા સવાલો જે ટીકા અને ટિપ્પણી કરે છે તેની સામે રાજુ કરપડાના કાકા રામકુ કરપડાએ કર્યા છે. કડદા કાંડમાં શું આ કહેનારા ખેડૂતોની હાજરી હતી તેવા પણ સવાલો છે. તે અત્યારે રાજુ કરપડાના કાકા રામકુ કરપડા જે સોશિયલ મીડિયામાં ટીકા અને ટિપ્પણી કરી રહ્યા છે તેની સામે તેઓએ કરી છે. અને 4 મહિના જ્યારે જેલમાં હતા ત્યારે ક્યાં ખેડૂત પરિવારે તેઓની મુલાકાત લીધી તેવી પણ વાત તેઓએ વિડીયોના મારફતથી કરી છે. અને જે રીતના એ ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે કે ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા રાજુ કરપડા બેબાકીથી ખેડૂતોનો અવાજ બનતા હતા. પક્ષ પલટો કર્યા બાદ તેઓ ખેડૂતોના પ્રશ્ને કેમ બોલતા બંધ થઈ ગયા? આવા સવાલો સોશિયલ મીડિયા ઉપર તેમના એકાઉન્ટ ઉપર મારો કરવામાં આવે છે સવાલોનો. અને અંતે હવે રાજુ કરપડાના કાકા રામકુ કરપડાએ આ તમામ સવાલોના જવાબ આપતા શું કહ્યું આવો એ પણ જોઈએ. હમણાં એક સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ ચાલ્યો છે કે રાજુ કરપડા ગાયબ થઈ ગયો છે, ખેડૂતો માટે રાજુ કરપડા આવતો નથી, ખેડૂતોના કામ અત્યારે બોલાવે છે, ભાજપમાં ભળી ગયા પછી આમ કરે છે ને તેમ કરે છે ને એને હાજરી નથી હોતી. કા ભાઈ, રાજુ કરપડા છેલ્લા 8 વર્ષથી લડે છે ખેડૂતો માટે. એમાં અગાઉના જે 3-4 વર્ષ જે છે એ બિન રાજકીય હતા, એ પછી આમ આદમી પાર્ટીમાં હતા. અને આ જે લડત છેલ્લા 8 વર્ષથી લડી રહ્યો હતો એની લડત જે હતી એમાં કયા ખેડૂતોએ હાજરી આપી? અત્યારે તમે બધા કહે છે કે અહીંયા રાજુ કરપડા નથી આવતો, ફલાણા નથી આવતો. રાજુ કરપડા આવશે, પણ ક્યાં આવશે કે એને તમે જે ખેડૂતો છે એનો ફોન નંબર ચાલુ છે, એનો ફોન કરવો. અને જે તમે રાજુ કરપડાની કેટલી સભામાં હાજરી આપી છે? ખેડૂતોને અમારો પ્રશ્ન છે કે તમે રાજુ કરપડાને કેટલી સભાઓમાં કેટલી લડતમાં તમે હાજરી આપી છે? નહીં તો હાજરી આપી નથી તો રાજુ કરપડા નવી રોષ જ તમારે ત્યાં આવે. રાજુ કરપડા સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કર્યો છે ત્યાં રાજુ કરપડા અડધી રાતે સપોર્ટ કરશે. કોઈ પણ પક્ષમાં હોય સપોર્ટ કરશે, એની લડત લડશે, વળતર પણ અપાવશે અને બીજા જે ખેડૂતો છે એના કરતાં દોઢું વળતર અપાવશે એટલી તાકાત ધરાવે છે. અત્યારે રાજુ કરપડાની ખોટ પડે. કડદા કાંડ જ્યારે બોટાદનો કર્યો ત્યારે તમારી હાજરી હતી, અને જે હાજરી હતી જે ખેડૂતો 85 ખેડૂતો જેલમાં ગયા હતા અને એ 85માંથી એક ખેડૂતનો ફોન આવે એટલે અડધી રાતે ઊભો રહેવા રાજુ કરપડા તૈયાર છે. તો આ જે અત્યારે રાજુ કરપડાની જે સોશિયલ મીડિયામાં એક આખી એક્ટિવિટી ચાલી રહી છે કે આ બોલતો નથી, કાંઈ નહીં બોલશે પણ ક્યારે? એની સાથે જે ખેડૂતો હતા એ ખેડૂતો જ્યારે એને ફોન કરશે ને તેથી રાજુ કરપડા આવીને અડધી રાતે ઊભો રહીને બોલશે. સરકાર સામે બોલશે, બે ધડક બોલશે, બે બાક બોલશે. પણ રાજુ કરપડાના એક પણ કાર્યક્રમમાં આપણે હાજરી આપી ન હોય
અને પછી આપણે કોમેન્ટો કરતા હોય ને આપણે જે વિડીયા મૂકતા હોય ને આપણે જે મીડિયા સામે બોલતા હોય તો એવા ખેડૂતો સાથે રાજુ કરપડા નહીં જોડાય અને નહીં બોલે. જે જરૂરિયાત છે જે ખેડૂતોનું છે, 4 મહિના રાજુ કરપડા હતો, 4 મહિના રાજુ કરપડા કયા ખેડૂતોએ એના કુટુંબીજનોની મુલાકાત લીધી? કયા ખેડૂતોએ જેલ ઉપર જઈને રાજુ કરપડાની મુલાકાત લીધી? એક પણ નહીં. અને જે ખેડૂતોએ મુલાકાત લીધી છે, જે ખેડૂતોએ એના પરિવારજનોની મુલાકાત લીધી છે, એ ટોટલ અમારી પાસે લેખિતમાં છે. કોણ આવ્યા હતા, કોણ ગયા હતા, બધી આખે જે ડિટેલ છે એ ડિટેલમાં અમે સંપૂર્ણ ડિટેલ માહિતી એકઠી કરેલી છે. એટલે કોઈ પણ ખોટું પણ બોલી શકે એવી પરિસ્થિતિ પણ નથી. રાજુ કરપડા 4 મહિના જેલમાં રહ્યો અને 4 મહિના જેલમાં રહ્યો તો કયા ખેડૂતોએ પાછળ એક્ટિવિટી કરી કોઈ રાજુ કરપડાને છોડવા માટે થઈને અમે મોટું આંદોલન કરશું કે અમે આવેદનપત્ર આપશું? એક પણ તાલુકાનો ખેડૂત કે અમે આવેદનપત્ર આ ફલાણા તાલુકામાં આપ્યું, રાજુ કરપડાને જેલમાંથી મુક્ત કરો, અમારા 85 ખેડૂતોને મુક્ત કરો. રાજુ કરપડા સાથે ઘણા હતા. કે રાજુ કરપડા એક જ જેલમાં હતો એવું તો હતું નહીં, ઘણા લોકો હતા. એ ખેડૂતો માટે, એ ખેડૂતના આગેવાનો માટે તમે શું કર્યું? કશું નહીં. તમે તો ઘરે જઈને બેસી ગયા. તો ખેડૂત નેતા આ રીતે તૂટી જાય છે અને તૂટી જાય છે, ખપી જાય છે અને પછી આપણે કાગારોળ કરવી છે કે અમારું કોઈ ખેડૂતોનું સાંભળતું નથી, ખેડૂતો માટે કોઈ બોલતું નથી, ખેડૂતો માટે કોઈ ખેડૂત આગેવાન આગળ આવતો નહીં. શા માટે આવે? ખેડૂતો માટે ખેડૂત આગેવાન શા માટે આવે? તમે ખેડૂત આગેવાનોને, તમે ખેડૂતોએ જ રજળાવ્યા છે. ખેડૂત આગેવાનોને, ખેડૂત આગેવાન ના છૂટકે થઈ અને અન્ય પક્ષોમાં પક્ષ બદલી કરતો હોય છે કે એની માટે અનેક કેસો થઈ જાય. એ કેસોને ખેડૂતો માટે જે લડત હોય, ખેડૂતો માટે જે કેસો થયા હોય અને એ કેસ થઈ જાય એટલે એ લોકો અમને મજબૂત થવું પડે. તમારો સપોર્ટ 4 મહિના ક્યાં હતો? રાજુ કરપડા જેલમાં રહ્યો ત્યાં સુધી તમારો સપોર્ટ ક્યાં હતો? તમે એક પણ આવેદનપત્ર નથી આપ્યું, એક કોઈ વસ્તુ, કોઈ મૂવમેન્ટ નથી કરી. ત્યારે તમે અત્યારે બૂમ બરાડા પાડો કે રાજુ કરપડા આવતો નથી, રાજુ કરપડા બોલતો નથી, નામ નથી કરતો, તેમ નથી કરતો. તો રાજુ કરપડા એક શબ્દ નહીં બોલે અને રાજુ કરપડા બોલશે. એની સાથે જે ખેડૂતો હતા, જે જેલવાસમાં ખેડૂતો હતા, જે એની સાથે સતત સંકળાયેલા ખેડૂતો છે, એના માટે અડધી રાતે રાજુ કરપડા બોલશે, બે બાક બોલશે અને સરકાર સામે પણ બોલવું પડશે તો સરકાર સામે પણ બોલશે. પરંતુ જે ખોટી રીતે એ રાજુ કરપડા એક શબ્દ પણ બોલશે નહીં. જે ખેડૂતો એના સપોર્ટમાં, એની ઓફિસ સુરેન્દ્રનગર ચાલુ છે, એના ફાર્મ હાઉસ ઉપર પણ ગામડે પણ ઓફિસ ચાલુ છે અને જે ખેડૂતો જે એની સભાઓમાં જેમાં હાજરી આપી હોય એમાં રાજુ કરપડા અડધી રાતે આવવા તૈયાર છે. જય જવાન, જય કિસાન. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.